ઉમેદગઢ ગામમાં સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી, પ્રદૂષણથી વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર જોખમ. ઈડર તાલુકાના ઉમેદગઢ ગામમાં છેલ્લા 10 વર્ષથી એક જ સરપંચ તરીકે મિનલ કુંવર મધુસૂદનસિંહ રાઠોડ કાર્યરત છે. લાંબા સમયથી એક જ નેતૃત્વ હોવા છતાં ગામમાં વિકાસની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ગામમાં પાણીની તંગી, રસ્તાઓની ખરાબ હાલત અને સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ એગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યું હોવા છતાં કચરો યોગ્ય સ્થળે ન ફેંકાઈને જાહેર રસ્તા ઉપર નાખવામાં આવે છે. આ રસ્તો એવો છે જેના પરથી રોજના અનેક વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે પસાર થાય છે. સ્કૂલની નજીક જ કચરાના ઢગલા અને કચરો બાળવાથી ફેલાતું ધુમાડું ગંભીર પ્રદૂષણ પેદા કરી રહ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓ અને ગામ લોકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે. આ રસ્તાનો ઉપયોગ મસાલ, બુઢેલી, ઘાસકી, રતનપુર, વીરપુર, બોલુન્દ્રા, છાપી, દેશોત્તર, માનપુરા, ભાવનગર, આરસોડિયા, માંડવા, ઊંડણી, માનગઢ, સમલાપુર વગેરે ગામોના વિદ્યાર્થીઓ પણ કરે છે. જો આ પ્રદૂષણના કારણે કોઈ રોગચાળો ફેલાય અથવા આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યા ઊભી થાય તો તેની જવાબદારી ઉમેદગઢ ગ્રામ પંચાયત તથા હાલના સરપંચની રહેશે. ગામના જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવે છે કે તાત્કાલિક કચરો જાહેર રસ્તા ઉપરથી દૂર કરવામાં આવે, એગ્રીગેશન શેડનો યોગ્ય ઉપયોગ થાય, સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા નિયમિત સફાઈની વ્યવસ્થા થાય, સ્કૂલ નજીક કચરો ન નાખવામાં આવે તથા બળતણ પ્રતિબંધિત કરવામાં આવે. સંબંધિત અધિકારીઓ સ્થળની મુલાકાત લઈને કાર્યવાહી કરે. આ મામલાને તાત્કાલિક ધોરણે ઉકેલવામાં આવે જેથી ગામના બાળકો અને નાગરિકો સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણમાં રહી શકે એ ગ્રામજનોની ન્યાયસંગત માંગ છે.